હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત નહીં કરોગે આપ હમારા? તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને, અને આપણે જવું છે હવે ઓફિસે. તો અત્યારે સવારે 8 વાગી ગયા છે, નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર, અને હવે આપણે નીકળવું છે. મેં કીધું બ્લોગ આજે ચાલુ કરી દઈએ, કેમ કે રીનુ નહીં તો છે નહીં, એટલે આપણે એકલા છીએ આજે, અને રીનુ ને જીજુ બે છીએ એટલે. અરે કહેના ક્યાં ચાહતે હો? તો જમવાનું ને બધું કરવાનું છે, જેમ તમે જોયું જ છે આગળ. એવી રીતે ગયા બ્લોગમાં રીનું વહી ગઈ હતી, એટલે ત્યારે આપણે જમવાનું કરવું પડ્યું હતું. અને આજે હવે રાતે જવાનું છે બહાર જમવા માટે. આજે કે કાલે, પણ આજે જ કદાચ તો જવાનું છે. હવે ક્યાં જઈએ, શું કરીએ ને, એ બધું સરપ્રાઈઝ છે તમારા માટે. તો એ તમે જોજો આગળ ધીમે ધીમે. તો કાંઈ નહીં, નીકળીએ આપણે હવે જલ્દી, 10 મિનિટમાં, હજી વાર છે. તો કાંઈ નહીં, મળીએ આવીને હવે સીધા સાંજે. તો ગાઈઝ, ફાઇનલી આવી ગયો છું ઓફિસેથી ઘરે, અને નાહી ધોઈને મંદિરે જઈ આવ્યો છું. અને હવે અમે જઈએ છીએ જમવા માટે છેક પાલ, કેમ કે ત્યાં એક રીલ્સ જોઈ હતી, ગોટાળો ત્યાં કંઈ ખારો મળે છે, એટલે હવે ત્યાં અમે બે જમવા જઈએ છીએ. હવે શું થાય શું નહીં જોઈએ, હવે ત્યાં જઈને કેવું મળે છે કેવું નહીં. તો કાંઈ નહીં, મળશું હવે ત્યાં જઈને, પછી મળી. ગાઈઝ, ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા જગ્યાએ, પણ રીલ્સના કારણે એટલું પબ્લિક આવી ગયું છે ને, હદ બાર. તો કાંઈ નહીં, ત્યાં જઈને મળીએ હવે. તમે જુઓ ખાલી કેટલું ટ્રાફિક સમજો, હદ બારું. અને અમે બે હવે નીકળી ગયા છીએ અહીંથી બહાર. કલાકનું વેટિંગ કીધું, કલાકનું. 9 વાગ્યા છે, હજી 10 વાગ્યા સુધી તો વેટિંગ કરવાનું, પછી મળે. હવે આપણે કઈ બાજુ જાઉં? આપણો સાદો ગોટાળો ખાઈ ઢોસાવાળો, હાલો चारकोल में. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना. ये मजा आवશે. હું આ ગોટાળાનું કહેતો હોય નહોતો, મારે એ જ ગોટાળો ખાવો તો. તમને આ ગોટાળો ખાવો તો મેં તો કીધું તો, આપણે જે ઓલો તેદી ખાધો તો ઈ ગોટાળો. मतलब वो अलग ही लेवल का बंदा था. કાંઈ નહીં, હાલો હવે નીકળીએ, મળીએ ત્યાં જઈને પછી. આપણે ખાલી ફરીને આવતા રહ્યા જો ઓલી બાજુ. અહીંયા બ્રિજ છે ને આપણો, એ બ્રિજેથી જઈ અને આ ડબોલી વાળા બ્રિજેથી પાછા આવી ગયા છીએ. અને હવે આ સાઈડ ઉપર આપણે જમવાનું છે, જે પડે ગોતવા પાલ ગયા હતા ને આવ્યા પાછા કતાર ગામમાં હવે જમવા. તો કાંઈ નહીં, મળીએ હવે હમણાં પહોંચીને. જલવા અમારા. તો ગાઈઝ, બીજી જગ્યાએ જમવા પહોંચી ગયા છીએ. અહીંયા એસીમાં જો કોઈ નહીં હે. વાહ ક્યા સીન હે. સીધો અમારો વાત. चल होटल खोलावડાવી તો હું વાત કરશો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. સીધો અમારો જ વારો. જો પાણી આવી ગયું. दिन में 10 बार पानी पियो, 20 बार जाओ, आधा जिंदगी साला बाथरूम में चला जाता है. અને સામે કલાકનું વેટિંગ કહેતા હતા, જવાય જ નહીં કે. અને ગોટાળો ઓર્ડર કરી દીધો. બીજું ગોટાળો અને પેપર ઢોસા. કાંઈ નહીં, હમણાં આવે પછી. ફાઇનલી આપણું આવી ગયું છે જમવાનું. ગોટાળો, સલાડ, આ દાળ, ચટણી અને આ ઢોસો આપણો. અને હવે જમવા બેસી જાય. આ લોકો ઓળખીતા નીકળ્યા, ખૂટવડાના જ છે આ લોકો, ગોરસના છે ને એમની જ છે હોટલ. અને ખૂટવડામાં ત્યાં આવે ને બધા ઓળખીતા જ નીકળ્યા અત્યારે. તો કાંઈ નહીં, હવે જમી કરવી લઈએ, મળીએ પછી. એવું લાગે છે કે અમને તો કેવો છે ચાખો? જોરદાર. એક નંબર. વસૂલ. હાલો તો હવે જમી લઈએ જલ્દી, મળીએ પછી. ઓલા પણ આજે ખાધો તો ને. હાલો હવે ખાઈ જ લઈએ જલ્દી. હું આઈટમ છે, હું નામ હતું ક્રન્ચી ઢોસો. ગાઈઝ, આ ક્રન્ચી ઢોસો આવી ગયો. ઢોસા નથી કંઈક નામ એનું, કંઈક છે તો બીજું જ છે. બોલો ને પણ. આ જો આ નામ છે ક્રન્ચી ચિપ્સ. અરે હું ચીપ ક્રન્ચી ક્રિસ્પી ક્રિસ્પી. વ્હાઈટ પેપર, 4 નામ છે. જો આ થઈ રહ્યું, લાગે છે જોરદાર. ખાઈ લઈએ હવે. ગ્લાસમાં પીવો, ગ્લાસમાં પાણી ફીલ આવશે મસ્ત. જો ગાઈસ, કેવો મસ્ત ગ્લાસ છે. સાચે મસ્ત ગ્લાસ છે. આપણને આ ગ્લાસ ગમી ગયો. मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी,
यो साला अपनी आदत से गरीब हो। આવો લઈ લેવો પડશે જો नीलक तेरा पतला गया પાણી છે પાણી नहीं हम लोगों ने गरीबी देखी है એની પી લઈએ ને હવે નીકળી જાય તો ગાઈઝ ફાઇનલી જમી કરવીને આવી ગયા છીએ ઘરે અને બાલામામાં આવી ગયા છે અને હજી કોણ કોણ આવે છે આપણને નથી ખબર તો આવશે હજી બધા ભેગા થાય આજે તો ગાય નહીં મળશું પાછા થોડી વાર રહીને તો ગાઈઝ ફાઇનલી બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છે આ કુલદીપભાઈ જો અહીંયા બેન છે આપણે કીધા मैं बहुत गरीब हूँ मेरी आंखों में से आंसू आ रहे ના ના એ તો અત્યારે બધું હું કે લીધું ને એટલે જો બધા માસ્ટર જો શું કરે છે જો તમે માસ્ટર મોટું હતાડે છે કાંઈ નહીં હાલો ગાઈઝ બધા ભેગા થઈ ગયા છે મળ્યા પછી તો ગાઈઝ ફાઇનલી અત્યારે જો 3 વાગે છે અને અત્યારે હવે બધા ગયા છે અત્યાર સુધી બધા બેઠા હતા મોજ કરતા હતા ક્યારના 11, 10, 11 વાગ્યાના અત્યારે છે ગયા છે 3 વાગે जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे અને હવે સુઈ જવાનું છે સવારે વહેલા જાગીને ઓફિસે જવાનું છે તો કાંઈ નહીં મળીએ આપણે પાછા કાલે મળીએ તો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું ને હવે જાઉં છું જીજુને મૂકવા રેલવે સ્ટેશને ટ્રેન પકડવાની છે જુઓ ઓલા જેવું કર્યું તમે તો ઓલા જેવું કર્યું મોદી જેવું હમ તો ફકીર આદમી હે ગરીબી ઝોલા લેકે ચલ પડેંગે अरे हम तो फकीर आदमी है झोला लेके चल पड़ेंगे जी એમનો થેલો તૈયાર કરી લીધો જોરી આવી રહ્યો સામે છે સામે ઈ થેલો લઈને જવાનું છે અત્યારથી અમે જઈએ એમની ટ્રેન છે 9:30ની પણ અત્યારથી જઈએ ને તો જગ્યા મળી જાય એટલા માટે વહેલા જઈએ છીએ 8:30માં અત્યારે નીકળશું ને તો હમણાં 10 મિનિટમાં પહોંચી જાઉં તો જગ્યા કરવાની છે આપણે ત્યાં જઈને ગમે એમ અને કાલે તો મહેમાન આવે છે સરપ્રાઈઝ આપવા માટે કાલે પછી નવા બ્લોગમાં જોવા મળશે એ લોકો તમને તો કાંઈ નહીં હાલો અત્યારે હવે આપણે નીકળીએ રેલવે સ્ટેશન અને મળીએ પછી તો ગાઈઝ આપણે શર્ટ કાઢી અને ટી શર્ટ પહેરી લીધું છે કેમ કે મને શર્ટમાં મજા નથી આવતી એટલે ટી શર્ટમાં આપણને કમ્ફર્ટેબલ લાગે મજા આવે તો ટી શર્ટ પહેરી લીધું છે હવે તો કાંઈ નહીં હવે નીકળીએ જલ્દી મળીએ ત્યાં જઈને પછી ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ પણ બધું ફૂલે ફૂલ છે બધા ડબ્બા ફૂલ બધા मुझे अपने घर जाना है અહીંયા એમ થાય છે હવે આટો માંગી આવું સામે જઈને ડ્રાઈવર પાસે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? પણ એવું નહીં મેળ આવે કાંઈ નહીં હવે ગોતિયા જગ્યા મળે તો मैं नहीं आता हूँ હાલો ગાઈઝ આ ભાઈનો મેળ પડી ગયો છે અમદાવાદથી જગ્યા મળી જશે બાકી અત્યારે તો બધું ફૂલ છે ફૂલે ફૂલ કાંઈ નહીં હાલો મળીએ લખાઈ નહીં દેવું હેરા ત્યાં લખવું પડે હા જો આવી ટ્રાફિક છે ગાઈઝ આમાં કેમ પહોંચશે હવે ઊભા ઊભા जा पूछ क्या કેમ પછી ઉપડી નહીં जा पूछ क्या चढ़ता है બધા ચડે છે હા ઊભા તો બહુ છે ડબ્બે ઈ તો આયલા જ કરી છે આવશે ને આ બિચારા હેરાન છે હા કેટલા હજી ચડી ન શકતા તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને જમવાનું લેતા આવ્યો છું હારે આવતા આવતા રસ્તામાંથી જ તે અને બસ હવે હું જમી લઉં હમણાં બતાવું હું લાવ્યો ને એ બતાવું આજે પાછું નવું લાવ્યો છું पूछा किसी ने નવું એટલે આ હું ખાતો નથી નોર્મલી પણ આજે લઈ આવ્યો મેં કીધું કંઈક નવું ખાઈએ પાઉંભાજીની કેટલું ખાવું તો કાંઈ નહીં કાઢીએ ડીશમાં મળીએ તો ગાઈસ જો શું છે ઇડલી ને મેંદુવડું આ છે ફ્રેન્કી આ છે કાજુ કતરી જો આવડું આ જમવાનું લઈ આવ્યો છું આ તો કાલે રક્ષાબંધન છે કાલે તો મીઠાઈ લાવવી પડે એટલે મીઠાઈ લઈ આવ્યો છું થોડીક અને થોડીક તો નહીં પણ બહુ વધારે જ લઈ આવ્યો છું પણ કાંઈ નહીં તો બધા હાલશે બધા આવશે એટલે ખાવાઈ જાય અને જમવાનું લઈ આવ્યો છું अरे कहना क्या चाहते हो હવે જમી લઈએ અને રવિનો ફોન આવી ગયો છે ભાઈબંધનો કે આવી જાય ગેમ રમવા એટલે હવે જમીને સીધું જવાનું છે ગેમ રમવા માટે તો કાંઈ નહીં મળીએ હવે થોડી વારમાં પછી તો ગાઈઝ ફાઇનલી જમી લીધું છે
અને હવે આ કપડાં ધોવા નાખી દઉં આમાં. એટલે હવે જમીને સીધું જવાનું છે ગેમ રમવા માટે. અને હવે આ કપડાં ધોવા નાખી દઉં આમાં. एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी એટલે 2 કલાક હું છે 2 કલાક હું હવે ગેમ રમીશ. એટલે ગેમ રમું ને ત્યાં સુધીમાં કપડાં ધોવાઈ જાય અને ધોઈને પછી સૂકવી દઈશ. એટલે કાલે તો સુકાઈ જાય અને કાલે પહેરવાઈ જોશે પાછા. કેમ કે નથી હવે બીજા તો આજે એટલા બધા ભેગા થયા છે. હજી તો અંદર પડ્યા છે અડધા રૂમમાં પડ્યા છે, અડધાની પાછળ ટીંગાઈ છે, બહુ બધા છે. પણ અડધા ધોઈએ અત્યારે તો કાલે પહેરવાના થઈ જાય. તો કંઈ નહીં, ધોઈ નાખીએ અને મળીએ પછી. તો નાખી દીધા છે ફાઇનલી કપડાં એટલે ધોવા માટે જો. અને હવે 54 મિનિટમાં ધોવાઈ જશે તો પછી મળીએ હવે. તો ગાઈઝ ફાઇનલી કપડાં ધોવાઈ ગયા છે. કેટલા વાગ્યા એ જોવો તમે. હું ખાવા માંડીશ મને તો 2:30. કેમ કે હું અત્યાર સુધી હું PUBG રમતો. देखा आपने लापरवाही का नतीजा है। લાઈવ સ્ટ્રીમ આપણી ચાલુ હતી એટલા માટે હું PUBG રમતો હતો અને મજા આવી ગઈ, બહુ મજા આવી. इतनी खुशी मुझे બધા હું ને મારા ફ્રેન્ડ બધા અમે રમતા હતા. ફ્રેન્ડ છે બધા જુનાગઢનો છે, એક વડોદરાનો છે, હું છું, એક પાછો બીજાનો છે. એવી રીતે બધા અમે ભેગા થઈને રમીએ છીએ. એક સ્ક્વોડ બની ગઈ છે તો બહુ મજા આવે. તો કંઈ નહીં, કપડાં ધોવાઈ ગયા છે. હવે એને ફૂંકવી દઈએ અત્યારે. તો કાંઈ નહીં, હવે ફૂંકવીને હવે સીધું સૂઈ જવાનું છે મારે. कैमरा बंद कर। તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી. नहीं મળીએ. Thank you.